અહીંથી પાન ઉપરનું નીકળી ગયું એટલે કેળા દેખાણા. ચાલ સીતાફળ જોવા દે. હા હા ઘણા છે આ તો. સ્કૂલે આવી ગયા છે જો કેવિનને રિસેસ છે. જમીને ફ્રી થઈ ગયા અને હવે તો ચણિયા ચોળી બતાવું છે એના નવા લાવ્યા છે ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો આમને આવ્યા છે વિડીયોમાં. આજે ઘરે છે, ઘરેથી કામ કરે છે. તો આજે 1 લીટર ચા પીવડાવીશ મેડમ. હા પીવડાવો 1 લીટર ચા. ઘણા ટાઈમ પછી સાથે ચા નાસ્તામાં આવ્યા છે. તમારે લોકોને કરવો છે? ક્યારેક ક્યારેક આવી જાય છે, બાકી ઉતાવળ જ હોય. હાલો ચા નાસ્તો કરવા. અને હમણાં છે ને જેનીની મિટિંગમાં જવાનું છે. અઠવાડિયે મિટિંગ હોય જ, જવું જ પડે. કા અઠવાડિયે એક્ઝામ હોય. ભાઈની મિટિંગ હોય એની પતે તારી આવે, તારી પતે તેની આવે, ચાલુ જ હોય. તો જલ્દી નવરા થઈ જઈએ અને પછી જાય મિટિંગમાં જવા માટે હું છે એની બે તૈયાર થઈ ગયા છીએ. અને હવે છે ને જો આ કેળાની લૂમમાં છે કપડું બાંધવું છે, બાંધી દઉં એમાં. કે આખું ખુલ્લું જ પછી હોય ને એટલે બાંધી દઈએ આપણે. અહીંથી પાન ઉપરનું નીકળી ગયું એટલે કેળા દેખાણા. ગઈ વખતે કપડું જ બાંધી દીધું, તો અત્યારે કપડું બાંધી દઈએ. જો આવું કોટનનું કપડું છે ને એ જ આપણે બાંધી દઈએ. ગઈ વખતે બાંધી રહી હતું. કેળા પછી પાકવાનું ચાલુ થાય ને ત્યારે ખોલી નાખે પાછા. અત્યારે બાંધેલું જ રાખશું. આ રીતે ઢાંકેલું રહી. પાણી વાળું થઈ ગયું જોઈએ કપડું. વરસાદનું પલળેલું છે ને બધું એટલે બસ. સમજો ફૂલ કેટલા બધા આવ્યા છે. આખું ભરાઈ ગયું. નીચે એટલા ખૈરા પાછા. બનકરના ફૂલ મને બહુ જ ગમે. કેવા મસ્ત લાગે. ગુલાબનું ઢકાઈ ગયું છે. વેલ કટિંગ કરશું ને તો ગુલાબનું બારે આવશે. જો વ્હાઈટ કલરની નેવડી અગાસી ઉપર આટો મારતા હોય. સીતાફળ કેવડા ત્યાં જોતા હોય. તો અગાસી ઉપર આવી ગયા છે. કંકોડાનો વેલો છે હજી. મને એમ કે બળી ગયો હશે, બહુ તડકો પડતો હતો ને તો થયા નથી કંકોડા. ફૂલ થઈને ખરી જતા હતા. હવે કદાચ થાય તો. બીજા બધા રોપા થયા હતા ને એ બળી ગયા છે. કાંઈ ન રહ્યું. બહુ જ વરસાદ પડ્યો ને એટલે બધા રોપા બળી ગયા. આ કાકડીનો રહ્યો છે જો. કાકડીનો વેલો થોડોક ફેલાણો છે. તડકો વરસાદ બધું માપનું. શું એવા ઝીણા જ થાય પણ ખરી જાય. મોટા નથી થતા, ખરી જાય. કંકોડા સેજ મોટા થાય ને એટલે પીળા થઈ જાય ને પછી ખરી જાય. ચાલ સીતાફળ જોવા દે. હા હા ઘણા છે આ તો. જો ઓલી ચકલીઓ છે એક સાથે જ દેખે ને ચકલીઓ. ઘણા થયા છે. જો બતાવો સીતાફળ ને કેટલાય થયા છે. જો આ બાજુ આ રહ્યા હજી નવાઈ થતા જ જાય. પાન અલગ જ શેપ છે એ કઈ રીતનો શેપ નથી. ગમે એમ થયું. ઓલી ચકલીઓ લાઈનમાં જ દેશે.
એક ઉડે ને એટલે બધી ઉડે. બે કુકરી બે જેવો અવાજ કરે. જો અહીંયા એક મોટું છે વચ્ચે. આયા છે ઘણા થયા છે એમ તો, અને હજી થશે. આઈ રહ્યું એક જો પારિજાત ઉપર હજી એમાં ફૂલ જો ખરેલા હોય એમ નામ પડેલા છે. આયા છે જો. આવડું મોટું ઝાડ થઈ ગયું મેં છે એનું. ઝાડ હલાવ્યું તું પડ્યા તા કેટલા. આ જો અરીઠામાં ફાલ આવી ગયો આખા ઝાડમાં. અને વાતાવરણ જો વરસાદ આવવાની તૈયારી છે અને જવાનું છે મીટિંગમાં. કાળા કલરના હાલ હવે જઈ નીચે, સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો. ચાલો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો, ફટાફટ પહોંચવી. ત્યાં છે ને પરફેક્ટ ટાઈમે જ પહોંચવું પડે. 10 વાગે એટલે 10 વાગે અહીંયા હોવા જ જોઈએ હાજર. 9:45 એટલે જઈ ત્યાં પહોંચી જશે. સ્કૂલે આવી ગયા છીએ. જો કેવિનને રિસેસ છે. કેવિન નાસ્તો કર્યો? હા કરી લીધું. શું કર્યો? સેન્ડવિચ ખાધી. ફ્રેન્ડ છે કેવિનના બધા. રિસેસ ટાઈમ છે અને સ્પોર્ટ્સ ડ્રેસ. તમે અહીં બેસી ગયા? મીટિંગ પતી ગઈ. પેપર જોવા બોલાવ્યા હતા. સરસ બધામાં માર્ક્સ આવ્યા અને એના ટીચર બહુ વખાણ કરતા હતા. બહુ ડાયલ છોકરી છે, બહુ હોશિયાર છે. અને હવે એને કેન્ટીનમાંથી નાસ્તો કરવાનો છે. તો નાસ્તો કરાવી અને જે બધું ખોલ્યું જોઈશું એ રીતે એમ કહે છે. હાલો નાસ્તો કરવા. મેં મસાલા સેન્ડવીચ લીધી છે. જેની નૂડલ્સ લીધા છે. એને સમોસા લેવા હતા તો સમોસા પૂરા થઈ ગયા હતા. બ્રેડ પકોડા લેવા હતા તો એ પૂરા થઈ ગયા હતા. બધું પૂરું થઈ ગયું. રિસર્ચ પૂરી થઈ એટલે બધું પૂરું થઈ ગયું. નાસ્તો થઈ ગયો અને હવે જઈશું ઘરે. લોલીપોપ લીધી જો પાછું. પર્પલ હાલો હાલો ઘરે. વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે. ઠાકાઈ આવવા માંડ્યા, જલ્દી ઘરે વહ્યા રહી. સ્કૂલેથી આવતા રહ્યા અને હવે રસોઈ કરવાની છે. તો રસોઈમાં તો ભીંડાનું શાક બનાવવું છે, રોટલી અને ભીંડાનું શાક છે ને કેવિનના પપ્પા માટે કોરું કાઢી લેવાનું છે. અને મને ને કેવિનને છે ને છાશવાળું શાક ભાવે, ભીંડાની કઢી કે ને એવું. અને એક બાજરીનો રોટલો બનાવીશ. હા, અને જેની છાશવાળું શાક ખાઈ છે એ તો એને ભાવે. તો ચાલો હવે રસોઈ કરી લઈ. અને પછી આજે બપોરે પાછું એના ચણિયાચોળીની બધું જોવું છે. કાલ મેં કીધું હતું ને કે હું બતાવીશ. ચણિયાચોળી પાછા બીજા પડ્યા છે ને એ જોવા પડશે કે થાય છે કે નહીં. આ વખતે એવું જ થયું હતું. 3-4 જોડી એમાંથી છે ને નહોતા થતા. હા, સાવ ટૂંકા પડતા હતા, બ્લાઉઝ નહોતું થતું. એટલે અત્યારે જોવું જ પડશે ને તે છેલ્લા દિવસે જોશું તો. હાલો જમવા. ભીંડાનું છાશવાળું શાક કે કઢી જે કેવી, રોટલી છે, બાજરીનો રોટલો બનાવ્યો છે મોટો, અને કેવિનના પપ્પા માટે કોરું શાક છે અને છાશ છે. હાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા અને હવે તમને ચણિયાચોળી બતાવું છે. એના નવા લાવ્યા છે ને 2 છે ને ખાલી ચણિયા લાવ્યા છે અને એક આખી જોડી છે. તો પેલા ખાલી ચણિયા છે ને એ બતાવું તમને. આવું છે એકદમ સોફ્ટ કોટન આવે ને એ છે અને ફૂલ ઘેરવાળો છે. કેવી પકડ જો આટલો ઘેર છે. આર્યો ને 600 રૂપિયાનો આવ્યો છે ખાલી ચણિયો. આ મેં વિડીયોમાં બતાવ્યો હતો પણ કીધું નહોતું કે આ લીધો છે. પછી હજી એક છે, આ ખાલી ચણિયો જ છે. છે ને મલ્ટી કલરનો છે. મલ્ટી કલરનો મને બહુ ગમે ને જેની નહીં ઈચ્છા હતી. હવે તો ચલો એક લઈ લઈ. પકડતા
આ ફૂલ ઘેર વાળો છે આવો કેટલો ઘેર છે આમાં છે ને કોઈ પણ કલરનું બ્લાઉઝ ચાલે મને ઘેરવાળા ચણિયા બહુ જ ગમે. અને એને તો બધાય કલરના બ્લાઉઝ પડ્યા છે એમાંથી કોઈ પણ પહેરશે ને તો ચાલશે આમાં તકલીફ એ છે કે એની સાઈઝના નથી આ મોટાને થાય ને એ જ છે ત્યાં છે ને નાની છોકરીઓ માટે મળતા જ નહોતા બધાય મોટાના જ મળતા હતા એટલે પછી વિચાર્યું કે આપણે પટ્ટો વાળી દઈશું અને પછી જ્યારે એને હાઈટ વધે ત્યારે પાછો ખોલી નાખશું એટલે આને પટ્ટો વાળવાનો છે જોઈએ નીચેથી વાળી નાખી એ ભાઈ તો એમ કહેતા હતા કે આ ઉપરથી જ વાળજો કે જોઈએ નીચેથી વાળવું હોય તો નીચેથી આ રીતે ખાલી એક જ પટ્ટો વાળવો પડશે એટલે થઈ જશે આ સરસ છે દુપટ્ટામાં કોઈ પણ ચાલે અને હવે છે ને એ આખી જોડી છે એનો ઘેરે બહુ સરસ છે આ વિડીયોમાં બતાવ્યા હતા પણ આવા છે ને 3-4 જોડી ત્યારે મેં બતાવ્યા હતા વિડીયોમાં કીધું નહોતું કે એમાંથી કયા લીધા છે આનો ઘેરે એવો છે જો તો કેવી આનો ઘેર તો છે ને એની કરતાંય વધારે છે જો લગભગ આ છે ને 8 કે 10 મીટરનો છે એટલે આમાં છે ને બ્લાઉઝ અને દુપટ્ટો બે છે બ્લાઉઝ આ બધા છે ને મોટા માટેના છે નાની છોકરીઓના નથી એટલે આને બધું બહુ ફિટિંગ કરાવવું પડશે બ્લાઉઝ આનું સરસ છે અને સ્લીવ પણ આવી છે એમાં અંદર તો એને સ્લીવ નથી લગાવવી તો સ્લીવ ખાલી અહીંથી છૂટી પાડી અને કાઢી નાખશું જ્યારે મારે પહેરવા હશે ને ત્યારે લગાવી દઈશ આ બધું ફિટિંગ કરાવવાનું છે એનો દુપટ્ટો કેવો છે બતાવો દુપટ્ટો આવો છે આ ટાઈપનો સરસ છે એટલે આ બ્લાઉઝ રહ્યો ને એ પાછું આ ચણિયા સાથે ચાલશે આમાં જો થઈ ગઈ મેચિંગ દુપટ્ટો બ્લાઉઝ બે ચાલે અને હજી તો રેડ બ્લાઉઝ એ પડ્યું છે અને એક બ્લેક કલરનું બીજું પડ્યું છે એમાંથી પહેરવું હોય તો એમાંથી નહીંતર આ ચાલશે આ 3 જોડી લીધા છે ત્રણેયમાંથી તમને કયા વધારે ગમ્યા ને એ મને કમેન્ટમાં કહેજો મને તો છે ને આ ચણિયો ઓરી બહુ જ ગમે છે કેમ કે આનું મટીરિયલ એટલું મસ્ત છે ને સાવ હલકો જ છે જરાય વજન જ નથી બિલકુલ વજન નથી બાકી આમાં હજી થોડુંક વજન છે અને એનો તો બિલકુલ વજન જ નથી એટલે આ બધાને હવે એની માપના કરવાના છે તો કરી નાખે એક એક પટ્ટો વાળવો પડશે એને થતો હોય ને એવા ચણિયાનું માપ લઈ લઈએ અને હજી તો જૂના તો જો આખો પૂથળો ભર્યો છે એ ઉતારીને મૂક્યા છે કે એમાંથી કયા થાય છે અને કયા નથી થતા એ જોવાનું છે એમાંય કેટલાય જોડી છે અને ગયા વર્ષના આટલા ચણિયા જોડી છે અને મારે છે ને મલ્ટી કલરના ઘરે જ બનાવવાના હતા પણ પછી બહારગામ જવાનું ને એવું બધું બહુ આવ્યું ને એટલે એમાં મારે બિલકુલ ટાઈમ ન રહ્યો 2 વખત બહારગામ ગયા એટલે ગયા અને આવ્યા ને એમાં પછી આખું આપણું જે હોય ને વિખાઈ જાય બધું પ્લાનિંગ એટલે ન થયું મારેથી ચાલો આનું કરીએ જે કાંઈ કરવાનું હોય સાંજ થઈ ગઈ છે ચણિયા ચોળી બધાએ જોઈ લીધા બ્લાઉઝમાં અમુકમાં સિલાઈ કાઢવાની છે તો એ તો કાઢી નાખીશ પણ આ નવા ચણિયા લીધા ને એને જેનીના માપના કરાવવા છે તો મારી પાસે ટાઈમ નથી તો મને હિસાબેન પાસે જાઉં છું એમને કીધું જ મેં લીધા કરી દેજો ને તો એ સારું કરી દઈશ એ પટ્ટા વાળી દેશે તો ત્યાં લઈને જાઉં છું તો ચણિયા ચોળીનું આપીને આવ્યા અને આવીને પાછી ખીચડી વગાડી બીજું કામ બધું કરવાનું તે કર્યું અને હવે જાય છે ગરબામાં ગરબાનો ટાઈમ થઈ ગયો તો ફટાફટ જાય છે આને સ્પ્રિંગો નીકળી જ જાય છે જો એને એવું થાય ને મારે એવું થાય હાલો જાય ગરબામાં
હાલો ગરબામાંથી આવતા રહ્યા ને હવે જમવા બેસી ગયા. એકદમ ઢીલી ખીચડી, મરચાં, લસણની ચટણી છે અને છાશ. હાલો જમવા, હાલો જમવા. અમને આરામમાં છે. ચાલો હાલો ચાલો જમવા.